ભારત માતા કી, ભારત માતા કી। આજે ધાનેરા ખાતે છેલ્લા 8 દિવસથી જ્યારે બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન કરી અને આપણા ધાનેરા તાલુકાને થરાદ જિલ્લાની અંદર ભેળવવા માટેનો 1 તારીખે વાત આવી, ત્યારથી માંડીને સમગ્ર ધાનેરા તાલુકાના એક વ્યક્તિ ચિંતા કરે છે અને એના ભાગરૂપે આપણે સૌએ ભેગા મળી અને 4 તારીખે સ્વયંભૂ ધાનેરા બંધ રાખવાનો સમગ્ર ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌ સાથે મળી અને સંપૂર્ણપણે સ્વેચ્છાએ બંધ રાખવાનું કામમાં આપણે સફળ થયા અને ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે બધા ભેગા મળીને રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસે જઈ અને આપણે આવેદનપત્ર પણ આપ્યું અને આપણે ધાનેરાનો જે પ્રજાનો અવાજ હતો એ અવાજ સરકારમાં પહોંચે એ માટે જ્યારે સમગ્ર પ્રજા ખડે પગે થઈ અને એક જ અવાજે કે અમારે રહેવું છે બનાસકાંઠામાં એ નારા સાથે આપણો અવાજ બુલંદ બન્યો, ત્યારે એના ભાગરૂપે આપણને સરકારમાંથી અમે સૌ આગેવાનોને બોલાવવામાં આવ્યા। સરકારે અમારી વાત પણ સાંભળી છે અને આપણા ધાનેરાના જે પ્રાંત પ્રશ્ન હતો આ જિલ્લા માટેનો એની તમામ માહિતી આપણા પ્રભારી મંત્રીશ્રીને અને મુખ્યમંત્રી સાહેબને હું અને મારી સાથે આપણા પૂર્વ એમએલએ શ્રી મફતભાઈ, નથાભાઈ, ડામરાજી, બળવંતભાઈ, સૌ સન્માનીય આગેવાનોએ તમામ પક્ષાપક્ષીથી દૂર રહી અને ધાનેરાનો હિત શેમાં છે એ વાત સાથે સહમત થઈ અને એની યોગ્ય રજૂઆત પણ સરકારમાં અમે જઈને કરી આવ્યા છે। એના પછી હજુ સુધી આ નિર્ણય ન થયો, એટલા માટે આજે ગઈકાલે સમગ્ર હિતરક્ષક સમિતિ અને આપણે સૌએ ભેગા મળી અને આજે આપણો આ પ્રત્યેક ઉપવાસ 1 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધી ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કર્યો અને એના ભાગરૂપે આપણે સૌ આજે આટલી મોટી સંખ્યાની અંદર સમગ્ર તાલુકાની અંદરથી સૌ સન્માનીય આગેવાનો, સંસ્થાઓના પ્રમુખો, સરપંચો, ડેલિગેટો, સમગ્ર જેને પ્રજાનું ધાનેરાની પ્રજાનું હિત સમાયેલું છે એવા સૌ સન્માનીય આગેવાનો આપણા ઉપસ્થિત થયા છો એ બદલ આપનો આભાર પણ અહીંના એક ધારાસભ્ય તરીકે માનું છું। અને હમણાં જેમ ડોક્ટર સાહેબે વાત કરી એમ ધાનેરા ઘણા વર્ષોથી દિવસે દિવસે પડતીની નિશાની તરફ જઈ રહ્યું છે। એક સૌથી મોટો આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન અને એના પછી પણ ધાનેરાની પ્રગતિ આગળ વધતી નથી। આપણું જે માર્કેટયાર્ડ હતું એ માર્કેટયાર્ડ દૂર નેનાવા ગયું, એના કારણે કરી અને વેપાર, ધંધા, રોજગાર એની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવી અને એના કારણે ઘણા વેપારીઓ અહીંથી ધંધાર્થે પરદેશ જવા માંડ્યા। એના કારણે કરી અને ધાનેરાની દિવસે દિવસે જે વિકાસની ગતિ હતી એ દંભી ગઈ છે અને એવી પરિસ્થિતિની અંદર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ આ જિલ્લા વિભાજનને કારણે આપણા માટે એક આફત આવી છે। ત્યારે આ આફતની અંદર ધાનેરાની પડખે રહેવા માટે સમગ્ર પ્રજાજનોએ ખૂબ મોટા અને બુલંદ અવાજે બહાર આવવું પડશે। મોટા ભાગના બધા જ આગેવાનો તમામ પક્ષોથી દૂર રહીને પણ પ્રજા હિત માટે, પ્રજા કલ્યાણ માટે અને પ્રજાની જે આવનારા સમયની અંદર થરાદ જિલ્લો બનવાથી અગવડતા પડવાની છે એ અગવડતા ન પડે એના માટે પ્રજાના સુખે સુખી અને દુઃખી દુઃખી રહેવા માટે બધા જ આગેવાનો, આજે મફતભાઈને એમની તો ઉંમર 75 વર્ષ અને બીમાર પણ હતા, છતાં પણ જયારે ગાંધીનગરથી વાત આવી તો કે ના હું આવીશ અને આજના આપણા કાર્યક્રમની અંદર પણ કે મને ડોક્ટરે નવસારી આવવાનું કીધું છે, છતાંય મારે આ પ્રસંગ છે કે પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેવું પડે ત્યારે આજે આપણી વચ્ચે આવ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું। અને સૌ આગેવાનો આપ સૌ લોકો જે આવ્યા છો એ ધાનેરાના હિત માટે આવ્યા છો, કોઈને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નથી પણ કે સમગ્ર તાલુકાનું ભલું થાય। જનરલ ચૂંટણી હોય તો 5 વર્ષ માટે હોય,
પરંતુ આ જે વાત છે, જિલ્લાવાળી વાત છે, એ વર્ષો અને વર્ષો આજે અનાદિ સુધી રહેશે. દેશ આઝાદ થયો ત્યારથી માંડી અને આપણો તાલુકો એ બનાસકાંઠા પાલનપુર સાથે જોડાયેલો છે. અને આપણે સૌ ભલેભાંતિ જાણીએ છીએ કે આપણા તમામ પ્રકારના જાતિના વ્યવહારો હોય, ધાર્મિક, સામાજિક, દવાખાનાના લગતું તમામ પ્રકારના વેપારો સાથે જોડાયેલો હોય એ વર્ગ, એ બધા જ વર્ગ જોડાયેલો હોય તો આજે પાલનપુર અને ડીસા સાથે જોડાયેલો હોય. જ્યારે ધાનેરા જિલ્લો બને તો દરેકે દરેક કામ વહીવટી માટે આપણે થરાદ જવું પડે. તો થરાદ જવા આવવામાં કેટલી બધી અગવડતા પડે એ વાત તમે સૌ સુપેરે જાણો છો. અને એના માટે આવનારા સમયમાં કેટલી બધી તકલીફો પડે. એ તકલીફોમાંથી બહાર આવવું હોય તો બધાએ ખડા પગે રહી અને હિંમતપૂર્વક આપણે સૌએ બહાર આવવું પડશે. આજે દુઃખ સાથે કહેવું પડે કે ઘણા લોકો આપણે જ જેમને વર્ષો પહેલા ચૂંટણી જીતાડી અને મંત્રી પણ આ વિસ્તારમાંથી બનાયા છે, એવા લોકો આપણી જે સત્યની વાત છે એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે ધાનેરાની વાત પેશ કરી છે. એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે 10% ધાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે. આ વાત તદ્દન ખોટી વાત. જે પ્રજાની સાચી વાત છે કે પ્રજા આજે 100% ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે અને એના માટે કરીને આ આંદોલન છે, એના માટેનો આ ધારણા છે, એના માટેના પ્રત્યેક ઉપવાસ રૂપે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આવી વાતની અંદર જ્યારે આવી ખોટી વાત રજૂ કરતા હોય એમને કુદરત પણ માફ ના કરે. જ્યારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવા વાળો જાહેર જીવનનો વ્યક્તિ પ્રજાની પડખે રહે, પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને ત્યારે જે પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે. જ્યારે પ્રજાએ તમને ભગવાન જેટલો ભરોસો મૂકીને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને બનાવ્યા હોય અને પ્રજાની ખોટી વાત કરો ત્યારે કુદરત પણ એને માફ નથી કરતો. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા વ્યક્તિઓને જાકારો પણ આપીએ અને સાથે સાથે આપણે સૌએ ભેગા મળી અને આના માટેનું જે આંદોલન છે એ આવનારા સમયની અંદર આપણે સૌ આગેવાનો ભેગા મળી હિતરક્ષક સમિતિને સાથે મળી અને જે પણ પ્રોગ્રામો આપે એ પ્રોગ્રામોની અંદર આ જ પ્રકારે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે સૌએ ઉપસ્થિત રહી જે પ્રકારનો આંદોલન માટેનો આપણો પ્રોગ્રામ થાય, ટ્રેક્ટર લઈને આવવાનું થાય તો ટ્રેક્ટરો લઈ, મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થવાનું હોય તો મોટી સંખ્યા, અને ગાંધીનગર જવું પડે તો પણ આપણે બધાએ ગાંધીનગર જઈ અને આપણો જે મક્કમ નિર્ધાર છે કે ધાનેરાને રહેવું છે પાલનપુર બનાસકાંઠાની અંદર, એને સાર્થક કરવા માટે આપણે સૌએ એક થઈએ, નેક થઈએ અને પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ તો જરૂર આપણને કુદરત સફળતા આપશે ને આપશે. પરંતુ આપણે બધાએ અડગ રહી અને આંદોલન જે ઉપાડ્યું છે આંદોલનને હજુ પણ વધારે આવનારા સમયની અંદર વેગવંતો બનાવીએ અને જ્યાં સુધી આનો નિર્ણય ન થાય ત્યાં સુધી આંદોલન આપણે ચાલુ રાખીએ એ પ્રકારનું કામ કરીએ. તો એ જ રીતે ડોક્ટર સાહેબે વાત કરી, આ એક જિલ્લાની વાત, એવા અનેક પ્રકારના પ્રાણ પ્રશ્નો આપણા ધાનેરા માટેના છે. એ પણ આપણે અને સૌ હિતરક્ષક સમિતિ સૌ સાથે મળી ધાનેરાનો વિકાસ થાય, ધાનેરા હજુ પણ આગળ વધે અને જે એક પ્રકારની નિરાશા આવી છે નિરાશામાંથી બહાર નીકળે એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. આપ સૌ આગેવાનો અને સૌ વડીલો એ ખૂબ મોટી સંખ્યાની અંદર આની અંદર સમર્થન આપવા માટે આપ સૌ જયારે આવ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વસ્તુ ભારત માતા કી જય. हेलो बोलो भारत माता की, भारत माता की।